હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આપણું હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. તો યાર આપણે ઉઠી જાય ને એકદમ ફ્રેશ થઈ ગયા છીએ. તો ચલો પાછું જવું છે રનિંગ કરવા. તો ચલો હશે. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. તો ચલો યાર ગરમ પાણી પીવા માંડ્યા છે. તો ચલો આ બાદ મગજ તૈયાર છે. તો થોડો ખાઈ લઈએ પછી ચલો રનિંગ કરવા છીએ. બબલુ પંસરને ઉઠાડવાનું છે. તો ગુડ મોર્નિંગ તો કહીએ. ગુડ મોર્નિંગ. તો એનું સીધો લઈને પાછળ મૂકી આવીએ હજી રનિંગ કરવા. ઓકે ચલો બાય બાય. હેલો ગાઈસ, તો જુઓ પબ્લિક બરોબરની રનિંગ કરે છે. આજે 8 તારીખ થઈ. આજથી રનિંગ પોલીસની ચાલુ થઈ જશે જુદા જુદા જિલ્લાઓમાં. તો જુઓ આ ગ્રાઉન્ડ છે MN કોલેજ વિસનગર. તો બધી પબ્લિક રનિંગ કરે છે. જુઓ આ બધું વર્કઆઉટ કરે છે. હજી કોઈ ભાઈ સાયકલ ચલાવે છે. જુઓ પબ્લિક બધી વર્કઆઉટ કરે છે. તારીખ નજીક આવી જાય એમ પબ્લિકનો ઉત્સાહ વધારે જાગે છે. જુઓ ચાલુ કરીને રનિંગ બધે આ ગ્રાઉન્ડનો વ્યૂ બતાવીશું તમને. પબ્લિક બહુ બધી દોડે છે. 5 વાગે આવી જાય તો પબ્લિક 8 વાગે જાય છે. બહુ ઉત્સાહ છે. અને આજનું પરિણામ બહુ થોડું લો આવેલું છે. એટલા જો બધા કોન્સ્ટેબલ, PSI, છોકરીઓ ને જેન્ટ્સ બધા દોડ કરી પ્રેક્ટિસ કર્યા વગર તો પાસ થવું બહુ કાઠું છે. તો ગઈશ જેમ બને મજબૂત. શું કરવાનું? બ્રશ કરવાનું બબુ તારે? બસ કરે કે નહીં ચાલે? નહીં ચાલે? તાર મમ્મીને કરી ચાલશે રહેવા દે કે? હા બબુ તાર મમ્મીને કરી ચાલશે નહીં? હવે કરી લે, બ્રશ કરી લે. હેલો ગાઈસ, હું પીવું છું બબુ? ઠંડી લાગે એટલા માટે પાણી પીવું છું. તો આજે શેનો ચક્કર મારે? બે બસ તારું બે ન તો મારે વર્કઆઉટ વધારે કરી હતું ને એટલો દૂધ બની રોટલો ચાલુ. અને નાની નું થાકે વધારે લાગે કે સમોસી તો એ તો કોક ખાવાનું રાખે એટલે ગુંદના લાડવા લઈ આલો. ગુંદ બધ્યા બે ચણા ખાલી થઈ ગયા છે. ચણા લાવવાના છે તો લાવી દઈએ ચણા. અલ્યા ભાઈ સસલું આવી જો સસલું આવી. ઊંધું બેરી બેટા કોણ ઉપર આ તો નાસ્તો બને એટલે બેસી જાય જમવા માટે. તો ચલો રનિંગ તો કરીશું, થઈ જશે. હેડો ને તો બાબુ તમે શું કરો છો? ગાઈઝને કયો કે હેલો ગાઈઝ અમે ખાવા બેસી જાય છે. તો તમે આવી જાઓ. ચલો દહીં ખાવા. તો ચલો અમે બેસી જાય છે જમવા. બરોબર. આવી છોકરું છે મારે તો. ચલો ખાવાનું થઈ ગયું રેડી. વાગી જશે 12:30. તો ચલો જમી લે. ખાઈ લે એટલે કે તમે રેસ્ટ કરો. બાય બાય. લે તાર નામ બાબુ નહીં, તાર બાબુ નામ નહીં. તાર પપ્પાનું નામ મેં ચક્કી ડાઈસ જો બોલશે. હા બધું બોલશે. બે ઉભી રે ને તા જો વાજે ને કહું છું પણ હપ્પુ શીખને બહુ. તાર નામ શું? તાર સ્કૂલમાં જવું? તાર નિશાળમાં જવું છે? સી સ્કૂલમાં કેટલા સીધના બે નિશાળમાં જાય. પણ નિશાળમાં જઈને શું બોલે? બેન કહે છે તાર મમ્મીનું નામ તો તું શું કહે? આમ જો કે તાર મમ્મીનું નામ શું એમ કહે તો તું કહે બબુ મમ્મીનું નામ સંગીતા. તારું નામ સંગીતા. પછી મમ્મીનું પપ્પાનું નામ અને મમ્મી છે. આપણે 1 તારીખ જવાનું છે. આપણે એક્ચ્યુઅલી લઈ લેવું. 12 તારીખ જવાનું છે? હા 12 તારીખ ખેડા. તો ચાલો એક શુભ સમાચાર મળી ગયા છે. નિહાલની સર. તો ગાઈસ મારા તો વાગી ગયા 5:30. તો ચલો આ ગાડી લઈને આવ્યા છો? એ બોલેરો ગાઈ તો નવી બોલેરો લીધી. ચલો આજે મુહૂર્ત કરવા જઈએ. બાબુ બજારે જાઉં? બજાર નહીં જવું?
તો ચલો બધામાં બંધ તારા બંધ તારા બંધ હેલો ગાઈસ તો બની રહ્યા છે થેપલા અમારા ઘરે તો ચલો લોટ બધા તૈયાર થઈ જશે પછી આ મૂડમાં હતા ત્યારે બનાવે સારું તો બબુ જો મસ્તી આવે ને બબુ જબરજસ્ત મસ્તી કરે બબુ રવા દે બેટા તું તને મસ્તી કરવા નહીં કીધું તું રમભાન કર ચાલ બહુ ઘરમાં રમણ ભમણ કરે બધું પડી નહીં હોય એની વસ્તુ પડે છે અત્યારે તો ચાલો લોટ બાંધી નાખો પછી થેપલા બનાવો રાખ ઓકે ચાલો બ્લોગમાં બનાવે છે ગાઈસ તો જોવા લોટ બંધાઈને રેડી થઈ ગયો છે ને આ બાદ જેઠાલાલનો અવાજ બહુ ફૂલ જ છે તો આપણે માપનો કર્યો તો ચલો થેપલા રેડી થઈ ગયા છે બને છે તો ચલો અમારે વિડીયોનું કૂટર ખોવાઈ ગયું છે બાપરાનું છે જેઠાલાલ મુશ્કેલીમાં પડ્યા આ થેપલું બની ગયું ટેસ્ટ કરીએ બાબુ થેપલું ખાવું તારે થેપલું ખાવું છે હા તો ખાઈએ પછી ખા બે તને ખવડાવું ચલો હેલો ગાઈસ તો આજે મારી ફેવરેટ આઈટમ બની છે થેપલા તો ચલો અચાનક ખૂબ ખૂબ થેન્ક યુ અમારા તરફથી તો બનાવીને બબુ ચમચી વેચવા માંડી છે ચમચીવાળી આઈટમ જ નહીં બબુ દૂધ ગરમ થઈ જાય ને થેપલા બની ગયા છે ચકાચક તો ચલો જમી ગાઈસ આજે પોલીસનું ગ્રાઉન્ડ ચાલુ થઈ ગયું છે તેવા સમાચાર મળ્યા છે અમુક જગ્યાએ ઓછા પાસ થયા વધારે પાસ થયા છે એવું કશું હોતું નહીં મૂળ પ્રેક્ટિસનો વિષય છે પ્રેક્ટિસ જેટલી તમે કરશો ને જેટલી પ્રેક્ટિસ વધારે કરશો ને એટલો ફાયદો થશે બાકી છોકરીઓને બહુ કાઢવું પડે છે છોકરાને 10 સેકન્ડ 20 સેકન્ડ વધી જાય અને મારે આ કારીગરને એવું થાય છે એટલે એને તો હું નહીં થવા દઉં કે એના પણ જે મહિનો બાકી છે હું રનિંગ કરાયો હું કહું મોઢામાં ડૂચો મારી દોડા પણ દોડવાનું છે આપણે જતે મારા હું 12 વાટ જોઈ રહ્યો હોય અને રોતી આ સારું લાગે એટલે હું ગમે તે પ્રેક્ટિસ કરો અને તને કોઈ તકલીફ પડે તો આપણે બેઠા છીએ બહાર મહેનત તો કરાવશું તારે એવું વિચાર કે જો હું ફેલ થઈને આવે તો પેલા આખા 4 મહિનાથી પ્રેક્ટિસ કરે લગભગ જો ને 8મા મહિને રનિંગ ચાલુ કરી છે એના માટે તો ગાઈઝ તો તમે દુઆ કરજો અમારે તો પ્રેક્ટિસ હું કરાવું છું રોજની તમે રિઝલ્ટ કેવું લાવે છે એના પર આધાર ચલો તો જમી લઈએ હા તો ભગવાન માતાજી છે પણ મૂળ પ્રેક્ટિસ તો કરવી પડશે ને 4 મહિના દોડે એટલે કોકે કેક ના ભાઈ તો ચલો ગાઈઝ બ્લોગમાં બને રહેજો તમે કાલે ગ્રાઉન્ડ બતાવશું કાલે લેવાની ટાઈમિંગ એ બતાવશું ચલો ચાલો ગાઈઝ તો જમી લીધું છે અમે તો ચલો જમીન વચવા બેસી જઈએ તો બાબુ તો અંતોણી તું શેમ અંતોણી છે ગોડી છોકરી તો જમીન અમે તો થોડા મંડ્યા શું સાથે ગ્રાઉન્ડના સમાચાર મારી એવું કહેવા માંડે કે પ્રેક્ટિસ કરાવો બી વહી ગયો ગાઈસ બી વહી ગયો છે અમે તો ચલો બ્લોગ આજે અહીંયા ખતમ કરીએ છીએ પછી અમારે વાંચવું છે એટલે ગાઈસ તો ગુડ નાઇટ બાય બાય બાબુ ગુડ નાઇટ કહી દે બાય બાય કાતડા દે એટલે કેમેરાને